સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળની જે છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે અને આ ભરતીમાં જે લાયકાત છે તે ધોરણ 3 પાસ ઉપર છે આ ભરતી જાહેર કરવામાં આવી છે। હવે મિત્રો, આ ભરતી છે કયા જિલ્લામાં આવેલી છે, કેટલી જગ્યા આવેલી છે અને ક્યાં સુધી છે આમાં એપ્લાય કરી શકાય તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો અહીં તમે જોઈ શકો છો મિત્રો, નોટિફિકેશન છે દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા જિલ્લામાં છે જીઆરડી અને એસઆરડીના માનદ સભ્યોની ખાલી જગ્યા માટે છે ભરતી કરવા માટેની જાહેર ખબર બહાર પાડવામાં આવી છે। અહીં આપણે છે હાઇલાઇટ કરેલી છે કે ટોટલ છે 135 જગ્યા છે તે રહેલી છે, જેમાં જીઆરડી પુરુષની છે 67, જીઆરડી મહિલાની 32, એસઆરડી પુરુષની 36 ભરતી છે કરવામાં આવશે। અને આ ભરતી દરમિયાન ખાલી પડનાર જગ્યા ભરવા માટે લાયકાત ધોરણ 3 પાસ રાખવામાં આવેલી છે, એટલે કે ધોરણ 3 પાસ ઉમેદવાર પણ આમાં એપ્લાય કરી શકે છે। ઉંમર મર્યાદાની વાત કરીએ તો 20 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની જીઆરડી માટે છે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તેને જે છે ઉંમર મર્યાદા 20થી લઈને 50 વર્ષ સુધીની રાખવામાં આવેલી છે। આ ઉપરાંત આગળ વાત કરીએ તો શારીરિક અને માનસિક રીતે સશક્ત હોય તેવા ઉમેદવારો માટે ફોર્મના નમૂના છે તે જિલ્લા ખંભાળિયા જે છે સલાયા, વાડીનાર, દ્વારકા, મીઠાપુર, ઓખા, કલ્યાણપુર, ભાણવડ અને બેટ દ્વારકાના પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ છે, એટલે કે પોલીસ સ્ટેશનમાંથી તમારે મેળવવાના રહેશે। અને ઉપરોક્ત પાત્રતા ધરાવતા ઉમેદવારોએ છે ઉપરોક્ત પોલીસ સ્ટેશનમાંથી, એટલે તમે જે તે તાલુકા અથવા તો જે છે ગામમાં નજીકનું જે તાલુકો પડતો હોય ત્યાંની જે પોલીસ સ્ટેશનમાંથી છે આ ફોર્મ મેળવવાનું રહેશે અને જરૂરી વિગતો ભરી આ ફોર્મ દર્શાવ્યા મુજબ આધાર પુરાવા સામેલ રાખી 9/8/2025 સુધીમાં અચૂક રૂબરૂ પોલીસ સ્ટેશન ખાતે પાછા જમા કરાવવાના રહેશે અને તે કર્યા અંગેની પહોંચ પણ મેળવવાની રહેશે, એટલે કે તમે જે તે તાલુકામાં આવતા હો તો ત્યાંની જે નજીકની પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ તમારે છે લઈ તેની વિગત ભરી અને પાછું તમારે 9/8/2025 સુધીમાં પાછું છે ત્યાં જમા કરાવી અને તેની પહોંચ મેળવી લેવાની રહેશે। તો આ મિત્રો છે આ ભરતી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 135 જગ્યા ઉપર છે જીઆરડી અને એસઆરડીની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી હતી।